નમસ્કાર દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા કરીએ છીએ. સાથે સાથે તમારા ઉપયોગી ટિપ્સ તો હોય જ છે. તમારે પણ કોઈ સવાલ હોય, કોઈ સમસ્યા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. ફોન નંબર તમને આપવામાં આવેલો છે. દર્શક મિત્રો, તમારી સમસ્યાનું સમાધાન પણ આપવામાં આવશે અને આ કાર્યક્રમની અંદર પણ બતાવવામાં આવશે. તો ચાલો આપણે શરૂ કરીશું પહેલાં આજનું પંચાંગ. પરંતુ તે પહેલાં આજે બુધવારનો દિવસ છે. ભગવાન વિષ્ણુને વંદન કરીશું. ઓમ નમોસ્તુવનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાં છિદ્રોર્વાહવે સહસ્ત્રનામે પુરુષાય શાશ્વતે સહસ્ત્રકોટી યુગધારિણે નમઃ. ભગવાનના ચરણોમાં વંદન કરી જોઈએ આજનું પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, બી સંવત 2550. મહાવદ આજે ચતુર્થી એટલે સંકષ્ટી ચતુર્થીનો દિવસ કહેવાશે. સંકષ્ટી વ્રત જેણે કરવું હોય તો રાતે 9:21 પછી ચંદ્રમાના દર્શન થશે. નક્ષત્ર આજે હસ્ત રહેશે 7:33 સુધી. ત્યારબાદ ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થઈ જશે અને યોગ આજે ગંડ રહેશે 17:17 સુધી. ત્યારબાદ વૃદ્ધિ યોગની શરૂઆત થશે. આજે કરણ બબ રહેશે 15:30 સુધી અને ત્યારબાદ કૌલવ કરણની શરૂઆત થશે. આજે રાશિ છે કન્યા રહેશે 21 વાગ્યા સુધી, એટલે રાતના 21 સુધી જે જાતકો જન્મશે તેનું નામકરણ કન્યા રાશિના નામ અક્ષર ઉપર રાખવામાં આવશે. અને ત્યારબાદ જે જાતકો જન્મશે તેનું નામકરણ તુલા એટલે કે ર ત અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું આજનું પંચાંગ અને ચાલો હવે આપણે જોઈએ આજનું કેવું રહેશે રાશિફળ. અલય ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસ પ્રમાણેની વાતો કરીએ તો પરાક્રમ તમારું વધતું હોય એમ લાગે છે અને ભાગ્ય પણ તમારો સાથ આપે એવા સંકેતો દેખાય છે. વિદેશ યાત્રા વગેરેના જે પ્રયત્નો કર્યા હતા એમાં સફળતા મળતી હોય એવા સંકેતો પણ દેખાય છે. નોકરી વગેરેમાં તમને પ્રમોશન મળે એવી સંભાવના પણ નકારી ન શકાય. મિત્રો, પૈસાની બાબતમાં જરા ધ્યાન રાખવાની જરૂર એટલા માટે છે કે આવક ઉપર શનિ મહારાજ બેઠા છે. શેર બજાર કે સટ્ટા બજારમાં કામ કરતા હો તો જરા સાવધાન અવશ્ય રહેશો, કારણ કે જો તેમ કરવામાં ભૂલ કરશો તો નુકસાનનો સામનો તમારે કરવો પડશે. ઉપાય કરવા માટે એક નાનકડો ઉપાય તમે જરૂર કરો. એક ગરીબને ભોજન કરાવો અને દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃષભ રાશિ. બબ ઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે વાણી ઉપર કંટ્રોલ રાખવાની જરૂર છે. વાણી તો તમારી સારી પણ રહેશે, પણ બેંક બેલેન્સનો થોડો ખર્ચો થાય એવા સંકેતો દેખાય છે. એટલે અણધાર્યા કોઈ ખર્ચા આવી જાય તો નવાઈ પામવાની જરૂર નથી. સ્વાસ્થ્ય બાબતમાં જે તકલીફ હતી એમાં તો રાહત આજે મળશે, પણ નાણાંની લેવડ દેવડ તમારે પણ કરવાની જરૂર લાગતી નથી, કારણ કે કર્મ ક્ષેત્રના જે ગ્રહો છે તમારા માટે થોડા મેગ્નિફિકન્સ થઈ રહ્યા છે. જે બી વ્યાપાર કે વાણિજ્ય તમે કરતા હશો ત્યાં થોડા ઘણા નુકસાનની સંભાવના દેખાઈ રહી છે, તો એનું સાવધાન રહીને કામ કરવાની જરૂર છે. અને માતાના સ્વાસ્થ્યને લઈને પણ થોડી ચિંતા તમને થશે. જમીન મકાનના પ્રશ્નોનો જે કોર્ટ મેટર હોય તો એમાં સમાધાન અવશ્ય થાય અને સમાધાન તમારે કરવું પણ જરૂરી છે. તો શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરશો અને કુળદેવી માતાના મંદિરમાં દીવા માટે ઘી અર્પણ કરી દિવસની શરૂઆત કરો, અથવા તો જે રીતે તમે દાન કરો તો તમારા માટે દિવસ શુભ અને સુંદર રહેશે. મિથુન રાશિની આપણે વાત કરીએ મિત્રો, તો આજે તમારા માટે ખરેખર થોડાક ઉતાવળવાળું નિર્ણય કહી શકાશે. કોઈ પણ નિર્ણય તમે લઈ રહ્યા છો એની અંદર તમને ઉચાટ અને અનુભવ થશે. ડિસિઝન મેકિંગ પાવર આજે તમારો નબળો થશે. પતિ પત્ની વચ્ચે પણ મતમતાંતર થાય એવી સંભાવના દેખાઈ રહી છે. પ્રેમ સંબંધો સફળ થાય એવા સંકેતો દેખાતા નથી.
ભાગ્ય તમારો સાથ આપી રહ્યો છે. વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળે એવા સંકેતો તો દેખાય છે. અને સામાન્ય રીતે તમારા જે ઘરેલું બાબતો છે એની અંદર તમને લાભ સારો મળે એવી સંભાવના દેખાય છે. એટલે ઘરનો સાથ સહકાર તમને મળશે. પતિ પત્નીનો પણ સાથ સહકાર મળશે, સંતાનનો પણ સાથ સહકાર અવશ્ય મળશે. શું કરશો તમે? તો આજે તમારે એક ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ કર્ક રાશિ. ડ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે આજે મિત્રો ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે અને શરદી સળેખમથી તમે હેરાન થતા હોય એવું સંભાવના બની રહી છે. કદાચ તમારા ઘરેલું જે વાતાવરણ છે એની અંદર પણ થોડા દિક્કત આવે એવી સંભાવના દેખાય છે. માતા અને પિતાની સાથે જે સંબંધો હતા એ સારા રહેશે. પતિ પત્નીનો સાથ સહકાર સારો રહેશે. પ્રેમિક સંબંધોમાં થોડી તકલીફ પડે એવા સંકેતો દેખાય છે. પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાનું. કોર્ટ કચેરીમાં પણ તમને લગભગ નિરાશ નહીં થવું પડે એવા સંકેતો તો દેખાઈ રહ્યા છે. અને આજે એક વસ્તુ વિશેષ બની શકે છે કે નવા મહેમાનના આગમન પણ તમારા ઘેર થાય એવી સંભાવના પણ દેખાય છે. તો શું કરશો તમે? તો આજે દિવસને શુભ બનાવવું હોય તો ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે સિંહ રાશિ. મ અને ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે સૂર્ય મહારાજ તમારા અધિપતિ દેવતા બને છે. મિત્રો, ખાસ કરીને તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જોઈએ તો આવકનો સોર્સ તો વધતો દેખાય છે. શેર સટ્ટાની અંદર તમને થોડોક લાભ દેખાશે, પરંતુ એ અંતે છેલ્લે તો નુકસાનનો જ દાડો દેખાઈ રહ્યો છે. પ્રેમ સંબંધમાં સફળતા અવશ્ય મળશે. નવા વ્યક્તિઓની મુલાકાત તમને વ્યાપારમાં ફાયદો અપાવશે. કદાચ વિદેશ યાત્રા વગેરેની ફાઇલો હશે એમાં સફળતા જરૂર મળશે. આજે તમારે ઉતાવળ કરીને કોઈ ખોટા નિર્ણયો લેવાના નથી. વાહન વગેરે ચલાવતા હો તો જરા સાવધાન રહેજો. નવા વાહનની ખરીદીનો વિચાર તમારો છે, પણ માળી વાળવું પડે એવી સંભાવના દેખાય છે. હા, એક વસ્તુ આજે બની શકે છે કે સવારથી જ તમે જે પ્લાનિંગ કરી રહ્યા હો અથવા 4 દિવસ અઠવાડિયાથી તમારું પ્લાનિંગ ચાલતું હતું એ પ્લાનિંગ આજે બંધ થાય એવી સંભાવના છે. એમાં કંઈક મિસ્ટેક થશે. તો શું કરશો તમે? તો દિવસને વધારે શુભ બનાવવું હોય તો એ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવા માણસોનો સંબંધ બી સારો દેખાય છે. યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બને છે. ખોટા માણસો તમારી પાસે ભટકાય એવી સંભાવના પણ બને છે. આજે તમને કંઈક નુકસાન થાય એવા દિવસો પણ દેખાય છે. શેર બજાર વગેરેથી તમારે પણ દૂર રહેવાની જરૂર છે મિત્રો. અને ખાસ કરીને જો તમને કોઈ ખોટી સલાહ આપી તમને ખોટા રસ્તે લઈ જતો હોય તો સાચવીને કામ કરવું જરૂરી છે. શું કરશો? તો દિવસને વધારે ઉત્તમ બનાવવું હોય તો તમારે આજે એક ગરીબને વસ્ત્રદાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે તુલા રાશિ. રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે દિવસ તો ઉત્તમ અને સારો છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ તમારા માટે ઉત્તમ રહેશે. નાણાંની લેવડ દેવડ કરતા હો તો જરા દૂર રહેજો. આજના તારીખે કદાચ તમારા ઘરે નવા મહેમાનના આગમન પણ દેખાઈ રહ્યું છે. ભાગીદારો સાથે થોડા મતાંતરની સંભાવના દેખાય છે. અને કદાચ પ્રમોશન વગેરે પણ નોકરીમાં મળી શકે. અગર નોકરી નથી તો નવી નોકરી મળવાના ચાન્સ દેખાય છે. એટલે થોડું સાવધાન રહીને કામ કરી લેવું. આજે શું કરવું? તો મિત્રો, દેવું કરવાથી દૂર રહેવાની જરૂર છે. અને વ્યસનમાં જો હો તો વ્યસનથી જરૂર દૂર રહેજો, કારણ કે એ તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. આજે ઉપાય તરીકે તમારે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો. ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિ. ન અને ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે મનની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે તમે તલપાપડ થઈ રહ્યા છો, પરંતુ એ કામ પૂરું થતું હોય એવું લાગતું નથી. તમારા વિરોધી લોકો તમારા માટે થોડાક અડચણરૂપ બનતા હોય એવું દેખાય છે. પણ મિત્રો, યાદ રાખો કે કોઈ પણ ખોટું કામ અથવા ખોટું પગલું અથવા ખોટું બોલવું, જુઠ્ઠું બોલીને કોઈ કામ કરવાની જરૂર નથી. કોર્ટ કચેરીની અંદર તમને થોડા નુકસાનની સંભાવના પણ દેખાય છે. સંતાન પ્રાપ્તિનો યોગ દેખાશે, પરંતુ સંતાન અંગેની જે ચિંતા છે એ હજી બી યથાવત રહેશે.
એના કેરિયર વગેરેને લઈને તમે થોડા ચિંતાતુર હો એવા સંકેતો દેખાઈ રહ્યા છે. લગ્ન વગેરેની વાતો તમારી રોકાઈ ગયેલી એ પાછી ચાલુ થાય એવા સંકેતો પણ દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશો અને ફળનું દાન હનુમાન મંદિરમાં કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે ધન રાશિ. ભળભધા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે સમય એકદમ સારો અને ઉત્તમ છે. નાણાકીય લેવડ દેવડથી જરા તમારે પણ દૂર રહેવું પડશે. બિઝનેસ વ્યાપારમાં તમને સફળતા મળશે. જમીન મકાનના જે પ્રશ્નો તમારા સોલ્યુશનમાં રોકાયા હતા એનો સોલ્યુશન જરૂર આવશે. આજે કોઈક અણધારી આવક થાય એવા સંકેતો પણ તમને દેખાઈ રહ્યા છે. પરંતુ મિત્રો, લાલચમાં આવી જઈ કોઈ ખોટા કામમાં પડવાની જરૂર નથી. કારણ કે કોર્ટ કચેરીની મેટર પણ તમારી સાથે આજે બની શકે એવી સંભાવના દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે નાણાંની લેવડ દેવડ કરવાની નથી. વ્યસનથી દૂર રહેવું, એટલે દારૂ છે, માંસ છે, જુગાર છે, એનાથી તમારે દૂર રહેવાની જરૂર છે. જો તેમ કરવામાં તમે સફળ થઈ જશો તો તમારો દિવસ ઉત્તમ અને સારો જશે. ઉપાય તરીકે આજે તમારે ગાયને ચણાની દાળ, ગોળ, રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે મકર રાશિ. ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારામાં મિત્રો દેવા વધવાની સંભાવના દેખાઈ રહી છે. દેવું વધે નહીં એની કાળજી તમારે લેવી પડશે. જો તમે દેવું વધારી રહ્યા છો તો તમારા માટે નુકસાનનું કારણ બની શકે છે. ખાસ કરીને તમારે યાત્રા પ્રવાસનો યોગ તો તમારો પણ બની રહ્યો છે. નાણાકીય વ્યવહારોથી જરા દૂર રહેવાની જરૂર છે. જે લોકોએ પૈસા લીધા છે તમને પાછા આપે એવી કોઈ સંભાવના દેખાતી નથી. માટે તમારે કોઈ ખોટા વાદ વિવાદમાં પડવાની જરૂર લાગતી નથી. આજની તારીખે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવના મંદિરમાં ફળનું દાન કરી દિવસની શરૂઆત કરો. સારામાં સારો દિવસ તમારો જશે. ચાલો મિત્રો, હવે જોઈશું આપણે કુંભ રાશિ. ગ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો અને ઉત્તમ છે. તથાકથિત કોઈ માણસોની સાથે તમારા વ્યવહારો સંબંધો સારા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળશે. પતિ પત્ની વચ્ચેના જે ક્લેશ ચાલી રહ્યા છે ક્લેશમાં પણ રાહત મળે એવા સંકેતો દેખાય છે. હા, સંતાનના કેરિયરને લઈને થોડી ચિંતા તમને જરૂર છે. જમીન મકાનના પ્રશ્નોનો સોલ્યુશન આવશે. શું કરશો તમે? તો આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ભગવાન શિવના મંદિરમાં જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મીન રાશિ. ધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે. ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે. નાણાકીય વ્યવહારો જો તમે કરતા હો તો એનાથી જરા સાવધાન જરૂર રહેજો. કોઈ ખોટા માણસો તમને ભટકાય તો એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. અને કામ ખાસ કરીને તમારે આજે કોઈ નવા વ્યક્તિઓની સાથે કોઈ ધંધો કે વ્યાપાર કરતા હો તો એની ગુણ દોષોનું ચકાસણી જરૂર કરજો. પૈસાની લેવડ દેવડથી મિત્રો દૂર રહેજો. શેર બજાર વગેરેમાં પણ નુકસાનની સંભાવના દેખાઈ રહી છે. માટે એનાથી પણ દૂર રહેવાની જરૂર છે. આજે વ્યસનથી પણ દૂર રહેજો અને ખાસ કરીને સંતાન અંગેની ચિંતા થાય છે. માટે આજે તમારે એક નાનકડો ઉપાય કરવાનો. ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ કરી અને ભગવાન કૃષ્ણના મંદિરમાં અથવા તો ભગવાન રામના મંદિરમાં કે વિષ્ણુના મંદિરમાં આજે તમારે ફળનું દાન આપી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. આ તો આપણે જોયું મિત્રો આજનું રાશિફળ. ચાલો હવે આપણે જોઈ લઈએ આજના ટીપ વિશે. પ્રશ્નો તો ઘણા આવતા જ હોય છે અને પ્રશ્નોની સાથે સાથે આપણે એનો જવાબ પણ આપીએ છીએ. આજનો જે પ્રશ્ન આવેલો છે એ અગત્યનો પ્રશ્ન એટલા માટે છે કે અત્યારે આર્થિક સ્થિતિ ખરાબ છે અને તમારી પરિસ્થિતિ પણ ખરાબ છે. દેશની અંદર કે રાજ્યની અંદર કે ગામની અંદર દરેક જગ્યાએ દરેકને પૈસાની જરૂર છે. તમે જે કામ કરો છો એમાં પણ તમને પૈસા જોઈએ. એક બીજો ટ્રેન્ડ આવી ગયો છે મિત્રો કે ખરેખર મફતમાં પૈસા જોઈએ. તો કાં તો લૂડો ગેમ રમી લે, કાં તો રમી લે અને કાં તો બીજી કોઈ ઓનલાઈન ગેમો તો ઢગલાબંધ છે. કારણ કે દેશના નાગરિકોને, દેશના જે યુવા વર્ગ છે એને ખરેખર બગડાવવામાં આવ્યો છે. એટલે બીજી બાજુએ એને ડાયવર્ટ કરવામાં આવ્યો છે. તમને રોજગારીની જગ્યાએ તમને બીજી જગ્યાએ ખેંચવામાં આવ્યો છે કે રોજગારી માગવાની વાત ના કરો, તમે અહીંયાથી કમાઈ લો. એટલે લોકો પોતાના સટ્ટાના રવાડે ચડી ગયા છે.
શેર બજાર આટલું ઊંચું જઈ રહ્યું છે, લોકો શેર બજારમાં ઘૂસતા થઈ ગયા છે. એટલે આ બધી વસ્તુઓમાં મળે કે ન મળે જાય તો મું ગયા, પણ લોકોને આ રીતે ડૂબવાનો એટલે શોખ થઈ ગયો કે હું ફટાફટ રૂપિયા કમાઈ લઉં. તો ખરેખર આ એક તો પહેલાં વૃત્તિ તમારે બંધ કરવી પડે કે હું ફટાફટ રૂપિયા કમાવી લઉં. બીજી વસ્તુ શું છે કે જો વ્યાપાર તમે શરૂ કરો છો અને વ્યાપાર શરૂ કરતાં તમારો વ્યાપાર સફળતાપૂર્વક ન ચાલે તો શું? તો જો વ્યાપાર સફળતાપૂર્વક ન ચાલે તો તમારા માટે એ ખરેખર તકલીફનું કારણ બને. તો હવે તમારો વ્યાપાર કેમ ના ચાલે? તો એના 4 કારણો છે મિત્રો. પહેલું કારણ તો એ છે કે તમને આવડત હોય એવા જ વ્યાપારમાં હાથ નાખવો. જો તમે વ્યાપારના ગુણદોષ ન જાણતા હો, એની કોઈ ટેકનિકલ માહિતી તમારી પાસે ન હોય, તો મારા કે કોઈના કહેવાથી કોઈ ધંધો નહીં કરવો. કારણ કે જો તમે કરશો તો તમે ભરાશો. બીજી વસ્તુ એ આવે છે કે તમારી કેપેસિટી હોય એટલું જ અંદર ઊંડાણમાં ઉતરો. દાખલા તરીકે તમારે બજારનું કામ કરવું છે, હવે તમારી જોડે 5 લાખ પડ્યા છે, તો તમારે એમાં 2 લાખ કે 2.5 લાખનો જ ધંધો કરવાનો. કારણ કે 5 લાખનું કરી દો એની જગ્યાએ 7 લાખનું કરી દો તો તમારે ગંગામાં નાહવાનો વારો જલ્દી આવશે. પેલું તો બચ્યું હશે તો ક્યાંક ટકી શકશો. ચોથી વસ્તુ એ કે એના માટે એક એક્સપર્ટ ટીમ રાખવાની. જો તમારી પાસે એક્સપર્ટ ટીમ હશે તો તમારું કામ સરળ થશે. અને ચોથી અને છેલ્લી વાત આવે છે વિશ્વાસ રાખવાનો. કોઈ વ્યક્તિ બતાવી રહી છે તો વિશ્વાસ રાખવાનો, પણ કેવો? આંધળો નહીં. જેમ અંધભક્ત નહીં થઈ જવાનું કે ભાઈ કહેવામાં આવ્યું કે આમ છે એટલે માની લેવાનું, એવું ના હોય. સત્યને જોવાનું. સત્ય શું છે? વાહિયાત વાતમાં પડવાનું નહીં કે ભાઈ અમારા એક જણાએ કહી દીધું કે ખરેખર આઝાદી નથી મળી, એવું મેં સાંભળ્યું હતું કે 14માં આઝાદી મળી, તો આ વાત ખોટી છે. એને આપણે માની નહીં લેવાનું કે આઝાદી 14માં મળી. આઝાદી તો 47માં જ મળી છે. પણ આ વસ્તુને અંધતાથી નહીં સ્વીકારવાનું. એટલે જ્યારે બિઝનેસ કરતા હો, તમારો જે બી પાર્ટનર હોય કે જે બી વ્યક્તિને તમે વિશ્વાસે મૂક્યું છે તો એની વાત માનવાની ખરી, પણ એવું નહીં કે એકદમ આંધળું માનવાનું. એટલે એના ગુણદોષ આપણે વિચારતા આવડવું જોઈએ. અને જો તમે આમ કરશો તો તમારા બિઝનેસમાં તમને લોસ નહીં જાય. જ્યારે તમે બિઝનેસ શરૂ કરતા હો તો આ એક નાનકડો ઉપાય જરૂર કરજો. એક પીળું કપડું લેવાનું છે, એમાં 7 ગોમતી ચક્ર અને 7 પીળી કોળી આવે છે, એ 7 લવિંગ, 7 એલચી અને 7 કપૂરની ગોટી, બસ આટલી વસ્તુ ભેગી કરી અને તમારે ઈશાન ખૂણામાં જે દુકાન કે જે બી વસ્તુ લો એના ઈશાન ખૂણામાં દાંટી દેવાનું. હવે દાંટવા માટે જો કદાચ ભાડેથી રાખ્યું છે અને તમે ટાઇલ્સ તોડશો એટલે મકાન માલિક તમારી જોડે દંડ વસૂલે, તો એવું કરવાની જરૂર નથી. કોઈ બોક્સમાં કે એવી રીતે કરી ત્યાં પેક કરી દેવાનું. જ્યારે તમારે હટવું હોય, જવું હોય, ત્યારે તમે ત્યાંથી લઈને જઈ શકો છો. બસ આટલો એક નાનકડો ઉપાય કરવાનો છે. અને ધૂપબત્તી, અગરબત્તી તો આપણે કરતા જ હોઈએ, અને એ તમે કરશો. એમાં કોઈ નાત જાત નથી. ગમે તે જ્ઞાતિનો માણસ કરી શકે છે, ગમે તે ધર્મનો વ્યક્તિ આ ઉપાય કરી શકે છે. એને લાભ સારો અવશ્ય પ્રાપ્ત થશે. તો દર્શક મિત્રો, આ તો આપણે જોયું કે બિઝનેસમાં કેવી રીતે સફળતા મળી શકે છે. શરૂઆતમાં આપણે શું કરવું જોઈએ. તો ચાલો, સમય થયો છે રજા લેવાનો. આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. આપશો આચાર્ય દુર્ગાપ્રસાદ શાસ્ત્રી. ઇજાજત. નમસ્કાર.